આઈફોન એમ તો સારા ફોન હોય છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે. જ્યારે આપણે ફોન પર વાત કરતા હોય તો ફોન રેકોર્ડિંગ નથી થતું. એના માટે થર્ડ પાર્ટી એપ્સ નાખવા પડે ને એ બી કોઈક વાર કામ કરે અને ના કરે. એની સામે એન્ડ્રોઈડના ફોન બહુ સારા, દરેક ફોન કોલ રેકોર્ડ કરી દે. પણ શું તમને ખબર છે, આ જે ફોન રેકોર્ડ કરવાની આદત છે ને, એના લીધે તમને 25 લાખ રૂપિયા સુધીનો ફાઇન થઈ શકે છે. તો જો તમે જાણવા માંગતા હોય કે ભારતમાં રહીને ફોન રેકોર્ડ કરવા લીગલ છે કે નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. શું આપણા દેશમાં ફોન કોલ રેકોર્ડ કરવો લીગલ છે કે પછી ગેરકાયદેસર એટલે ઇલીગલ છે અને સજાપાત્ર ગુનો છે? તો સાચું કહું ને તો આપણા દેશમાં સ્પેસિફિક એવો કોઈ કાયદો નથી જે કાયદો એવું કહે છે કે તમે તમારા ફોન કોલ રેકોર્ડ ના કરી શકો. પણ મેં 4 કાયદા જોયા, જે 4 કાયદાથી આપણને ખબર પડી જાય કે આપણે લીગલી કરી શકીએ કે નહીં. કયા કયા 4 કાયદા? તો સૌથી પહેલું છે ભારતનું સંવિધાન, એના પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, એના પછી ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ. આ 4 કાયદામાં લખેલું છે કે આપણે ફોન કોલને રેકોર્ડ કરી શકીએ કે નહીં. હવે સૌથી પહેલા વાત કરીએ કે અગર આપણે કોઈ બી રેકોર્ડેડ કોન્વર્સેશન સાંભળીએ છીએ જેમાં 1 થી વધુ લોકોની વાતો રેકોર્ડ થઈ છે, જેમાં 1 કે તેથી વધુ લોકોની મંજૂરી નથી, કન્સેન્ટ નથી રેકોર્ડ કરવા માટે, તો આપણે બહુ જ બધા કાયદા ભંગ કરી રહ્યા છે. સૌથી પહેલા આપણા સંવિધાનમાં જે રાઇટ ટુ પ્રાઇવસી છે, આર્ટિકલ 20 અને આર્ટિકલ 21 માં એ કાયદાનો ભંગ કરીએ છીએ. આર્ટિકલ 19 માં ફ્રીડમ ઓફ સ્પીચનો જે કાયદો છે, જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા સાથે કંઈ બી બોલી શકે છે, એમને સ્પીચનું ફ્રીડમ છે, એ કાયદાનો ભંગ કરીએ છીએ. પછી સેક્શન 72 અને સેક્શન 72A ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટનો આપણે ભંગ કરીએ છીએ. આ એક્ટ શું કહે છે કે કોઈ પણ ડિજિટલ ડિવાઇસનો પ્રયોગ કરીને કોઈ પણ વ્યક્તિની ઇન્ફોર્મેશન આપણે એમાં સ્ટોર કરીએ છીએ, એ ઇન્ફોર્મેશન એ વ્યક્તિની મંજૂરી વગર બહાર પાડીએ છીએ તો 5 લાખ રૂપિયા કે 25 લાખ રૂપિયા સુધીનો ફાઇન થઈ શકે છે. અને આ ફાઇન કદાચ આપણને થાય અગર આપણે કોઈ પણ વ્યક્તિ સાથે રેકોર્ડેડ ફોન કોલ બહાર પાડી દઈએ છીએ તો. હવે સવાલ એ થાય છે કે આ રેકોર્ડેડ કોન્વર્સેશન બહાર ક્યારે પાડી શકીએ છીએ? તો ઇન્ડિયન એવિડન્સ એક્ટના સેક્શન 5 પ્રમાણે જો અગર આ કોન્વર્સેશન એક કોઈ પણ ચાલુ કેસમાં એવિડન્સ તરીકે આપણે સબમિટ કરીએ છીએ તો સામેવાળી પાર્ટીને જાણ કરીને આપણે એવિડન્સ તરીકે સબમિટ કરી શકીએ છીએ. પણ એમાં એ સામેવાળી પાર્ટીનો અવાજ ચોખ્ખો હોવો જોઈએ અને બેસિકલી પ્રૂવ કરવું જોઈએ કે આ વ્યક્તિનો જ અવાજ છે, તો પછી એ કોન્વર્સેશન બહાર પાડી શકાય છે. પછી સેક્શન 5 નો પોઈન્ટ નંબર 2 ઓફ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ એવું કહે છે કે ભારતની સરકાર જ આવા કોઈ ફોન ટેપ કરી શકે છે, કોન્વર્સેશન રેકોર્ડ કરી શકે છે જ્યારે ભારતમાં કોઈ પણ જાતની ઇમરજન્સી જાહેર થાય છે. એ ઇમરજન્સી જાહેર કરવાની આખી પ્રોસિજર જે છે ને, એ આપણને સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રૂલ 419 ઓફ ઇન્ડિયન ટેલિગ્રાફ રૂલ્સ પ્રમાણે જાહેર કરેલી હોય તો જ રેકોર્ડ કરી શકે છે સરકાર. બેસિકલી આખી વાતનું કન્ક્લુઝન શું છે? અગર હું તમારી સાથે ફોન પર વાત કરું છું તો મારો બી અવાજ રેકોર્ડ થવાનો છે, એટલે મારું તો કન્સેન્ટ છે જ. તમારું કન્સેન્ટ નથી, એટલે આજના કાયદા પ્રમાણે આ કોન્વર્સેશન રેકોર્ડ કરું છું તો મને કોઈ પણ દંડ નથી થતો. પણ જો આ કોન્વર્સેશન હું બહાર પાડી દઉં છું તો જેમ મેં તમને કીધું એમ રાઇટ ટુ પ્રાઇવસીની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સાથે ઘણા બધા નિયમો હું ભંગ કરું છું. અને આ બધા નિયમો જો ભંગ કરું છું તો મારે તમને 25 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી આપવી પડશે. એટલે અગર તમારા ફોનમાં કોલ રેકોર્ડ થાય છે તો એ રેકોર્ડિંગ બહાર પાડતા પહેલા 100 વખત વિચારજો. રેકોર્ડિંગ ફક્ત એવિડન્સ તરીકે જ યુઝ થઈ શકે છે. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે. આ માહિતીથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય આપણા દેશના કાયદા વિશે કે બસ જનરલ નોલેજ વધ્યું છે, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.